વિપુલ મહેતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર અને જિલ્લા શિક્ષણાધિકારી જામનગર. જામનગર શહેરમાં આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં યુકેજીમાં ભણતા એક બાળકના વાલી દ્વારા તેમના બાળકને એલસી આપવા બાબતે એક ફરિયાદ થયેલી. સમગ્ર પરિસ્થિતિ જોતા શાળા અને શાળાના શિક્ષકો અને શાળાના આચાર્ય સાથે વાલીની વર્તણૂક બાબતે પણ રજૂઆત કરવામાં આવેલ. એ જ રીતે વાલી દ્વારા પણ શાળાના શિક્ષકોની વર્તણૂક બાબતે ફરિયાદ કરવામાં આવે. વર્તણૂક યોગ્ય ન હોવાને કારણે શાળા જે છે એ વિદ્યાર્થીને કન્ટિન્યુ કરવા ન માગતી હોય તેમને એલસી આપવામાં આવેલ છે એવી એક રજૂઆત વાલી દ્વારા મળેલી. એને ધ્યાને લઈ અને બંને પક્ષે યોગ્ય નિર્ણય થઈ શકે તે હેતુસર તેઓની રૂબરૂ રજૂઆતો પણ ધ્યાને લઈ અને ત્યાર પછી શાળાને હાલ ₹10,000નો દંડ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે એની જે પણ જોગવાઈઓ છે એને ધ્યાને લઈને કરવામાં આવેલ છે. ભવિષ્યમાં પણ આવું ન બને એની તકેદારી શાળાએ પણ રાખવાની રહે અને સાથે સાથે કોઈપણ શાળા જે છે એમાં વાલીની ખૂબ અગત્યની ભૂમિકા હોય તો વાલી અને સંસ્થા વચ્ચે, વાલી અને શિક્ષકો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે તે બાબતની કાર્યવાહી છે એ દરેક વાલી દ્વારા અને સંસ્થા દ્વારા થવી જોઈએ. તો જ વિદ્યાર્થીનું યોગ્ય ઘડતર થઈ શકે.